ખાલી દાળ ભાતથી તો પેટ ભરાય નહીં એટલે મેં મંગાવ્યા ખમણ અને સમોસા. તો સવારમાં યુગના ટિફિન માટે ઢોકળા પેક કર્યા, પછી એને તૈયાર કરીને સ્કૂલે મૂકી આવ્યા. યુગ સ્કૂલે ગયો એટલે મેં ચાલુ કર્યું સાફ સફાઈનું કામ. પછી કચરા પોતું કરી નહીં લીધું, સાથે સાથે કપડાં પણ ધોઈ લીધા. કપડાં સૂકવવા ઉપર તો આવી જ છું તો મીઠો લીમડો લઈ લીધો અને થોડીવાર તો મસ્ત વાતાવરણનો આનંદ માણ્યો. પછી નીચે આવીને દાળ વઘારવાની તૈયારીઓ ચાલુ કરી. દાળ મસ્ત ઉકળી ગઈ તો યુગ માટે ડીશ તૈયાર કરી, જેમાં બહુ બધું ઘી નાખ્યું. હવે યુગ આવશે ત્યાં સુધી દાળ ભાત પણ ઠંડા થઈ જશે. 12:15 વાગ્યાની આસપાસ યુગ સ્કૂલેથી આવીને પહેલાં શૂઝ કાઢ્યા અને પછી લાગ્યો મારા ગળે. સાથે સાથે યુગના પપ્પા પણ ગળે લાગી ગયા. થોડી વાર વાતચીત કરી પછી મેં મારા હસબન્ડને મોકલ્યા ખમણ લેવા. ખાલી દાળ ભાતથી તો થોડું પેટ ભરાય, તો આજે જમવામાં દાળ ભાતની સાથે સાથે ખમણ અને સમોસા પણ છે. જમી કરીને પ્લેટફોર્મ સાફ કર્યું, પછી બપોર પડી એટલે નારિયેળ પાણી પીધું. બપોરે થોડી વાર મસ્ત ઊંઘી ગઈ, પછી સાંજ પડી એટલે આવી ગઈ ધાબા પર. આ ટાઈમે અહીં બેસવાની બહુ મજા આવે. હવે રાત પડી તો જમવાનું બનાવીને યુગ જોડે કાર્ટૂન જોયું. તો ચલો હવે તમને મળીશ કાલે નવા વ્લોગમાં.